हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ના ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી। તે પહેલાં તમે જો કોમ્પ્રિહેન્શન અને વોકેબલરીના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા ફંક્શનનો ક્વેશ્ચન છે, યુઝ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કન્વર્ઝેશન ટુ કમ્પ્લીટ ધ ટેબલ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। તો અહીં આપણને કન્વર્ઝેશન જે આપી હતી તેમાંથી ઇન્ફોર્મેશન લેવાની છે અને નીચે જે ટેબલ આપ્યું છે એને પૂરો કરવાનો છે। તો આપણને ફર્સ્ટ કોલમ આપે છે કન્સ્ટ્રક્શન, સેકન્ડ છે કન્ડિશન અને થર્ડ છે રિઝલ્ટ। તો ફર્સ્ટ આપણી કન્સ્ટ્રક્શન છે અનલેસ, તો આપણને કન્ડિશન છે the tenant agrees to have a rental contract। તો એનું રિઝલ્ટ થશે કે ઓનર્સ આર નોટ રેડી ટુ ગીવ ફ્લેટ્સ। સેકન્ડ છે ઇફ, કન્ડિશન ધ લોકાલિટી ઇઝ અપ ટુ ધ માર્ક એન્ડ રિઝલ્ટ ફર્ધર ટક ઇઝ પોસિબલ। થર્ડ છે ઇફ, તો કન્ડિશન થશે ધ ટેનન્ટ ડઝન્ટ ડિપોઝિટ 1 month's રેન્ટ ઇન એડવાન્સ, રિઝલ્ટ owners refuse to give flats। ફોર્થ છે if, તો કન્ડિશન થશે નિમેશ doesn't mind increasing his budget, result he will get a 2 BHK flat easily। ફિફ્થ છે unless, તો કન્ડિશન the flat is in good locality and result નિમેશ and Dipal are not interested in having the flat। સિક્સ્થ છે unless, condition the rent is above 4,000, result a 2 BHK flat will not be available on rent। સેવન્થ છે if, તો condition નિમેશ can spare an hour's time અને રિઝલ્ટ થશે કે મિસ્ટર દલાલ can show all the 5 flats। એના પછીનો એથ છે if, તો તેમાં કન્ડિશન થશે કે નિમેશ doesn't mind અને રિઝલ્ટ થશે મિસ્ટર દલાલ will make him aware of some general conditions from the owners। નાઇન્થ છે if, તેનું કન્ડિશન થશે the real estate agent calls નિમેશ soon and result થશે it will be a great help to them। 10th if, it is a 2 BHK flat and it will be convenient to Dipal and Nimesh। 11th છે if, the rent is above 4,000 rupees and Nimesh can afford it easily। 12th છે unless, તો it is required Nimesh will not increase his budget। તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ। તો એના પછીનો હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે કે આઉટ ઓફ ધ ગિવન 3 sentences 2 have correct and 1 has incorrect, use of if or unless, tick mark the correct ones। તો અહીંયા આપણને 3 સેન્ટેન્સીસ આપ્યા છે જેમાંથી 2 સાચા છે અને એક ખોટું છે। તો અહીં આપણે ઇફ અને અનલેસનો યુઝ કરીને એને સાચું શોધવાનું છે। તો આપણને ફર્સ્ટ આપ્યું છે કે ટેક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો, તો એ થશે ટ્રુ। સેકન્ડ છે ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ તંબાકુ, તો એ થશે ફોલ્સ। એન્ડ થર્ડ છે ડોન્ટ ટેક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ તંબાકુ, તો એ થશે ટ્રુ। તો આપણું ફર્સ્ટ ને લાસ્ટ વાળું સાચું હતું। એના પછીનું સેકન્ડ છે ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર, તો એ થશે ટ્રુ। અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર, તો એ થશે ટ્રુ। ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર, તો એ થશે ફોલ્સ। તો આપણે આ પ્રમાણે ઇફ અને અનલેસનો યુઝ કરીને સાચા સેન્ટેન્સીસ બનાવવાના છે। એમાં જ આપણું થર્ડ છે કે હી કેન નોટ ગો ઇફ હી ડઝન્ટ ફિનિશ હિઝ વર્ક ફર્સ્ટ, ટ્રુ। હી કેન નોટ ગો if he finished his work first, false। He cannot go unless he finished his work first, તો થશે true। ફોર્થ છે if you have practiced well, go to the stage to sing songs, true। If you have not practiced well, don't go to the stage to sing songs, true। Unless you have not practiced well, go to the stage to sing the songs, તો તે થશે false। તો હવે એના પછી આપણું ફિફ્થ છે ઇફ યુ રીડ વેલ યુ વિલ નોટ ફેલ ઇન ધ એક્ઝામ, ટ્રુ। અનલેસ યુ રીડ વેલ
you will not fail in the exam. False. Unless you read well, you will fail in exam. તો એ થશે ટ્રુ. તો આપણે આ પ્રમાણે ઇફ અને અનલેસનો યુઝ કરીને સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. એના પછીનો હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે, ફિલિંગ ધી બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને બ્રેકેટમાં કેટલાક વર્બ્સ આપ્યા છે, એમાંથી સાચો વર્બ યુઝ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણને ફર્સ્ટ આપ્યું છે કે ઇફ મની બ્લેન્ક, તો તે થશે ઇફ મની ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. સેકન્ડ છે પરેશ બ્લેન્ક નોટ બ્લેન્ક ટુ યોર હાઉસ અનલેસ યુ ગો ટુ હિઝ. તો એ થશે કે પરેશ વિલ નોટ કમ ટુ યોર હાઉસ અનલેસ યુ ગો ટુ હિમ. તો હવે એના પછી થર્ડ છે કે બેંક્સ વિલ નોટ પ્રોવાઇડેડ યુ લોન અનલેસ યુ પ્રોવાઇડ ધેમ યોર ઓરિજિનલ આઇડેન્ટિટી. એના પછી ફોર્થ છે માય ડોગ ડઝન્ટ બાર્ક અનલેસ ઇટ ઇઝ હંગ્રી. ફિફ્થ, અનલેસ યુ વોન્ટ ટુ ગો ટુ ધ બેડ યુ શુડ ગો આઉટ. સિક્સ્થ, in my country if you cannot speak English it is difficult to get a good job. Seventh છે we will be leave soon late unless we. એના પછી 8th છે you will lose your job unless you become sincere. 9th છે if you had driven faster we should have reached earlier. એના પછી 10th છે કે unless we had known it previously we could not have prevented him it. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. એના પછીનો ક્વેશ્ચન બી છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ કનેક્ટિંગ ધ ફેક્ટ ઓફ ગિવન ટેક્સ્ટ. તો અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે બ્રેકેટમાં, તેનો યુઝ કરીને આપણે સેન્ટેન્સીસ પૂરા કરવાના છે. અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ. તો અહીંયા આપણે બ્રેકેટમાં આપ્યું છે એક્સપેડિશનલ લીવ અને ઇનકમ્પ્લીટ. તો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ શી વુડ હેવ લેફ્ટ હર એવરેસ્ટ ક્લાઇમ્બિંગ એક્સપેક્ટેશનલ ઇનકમ્પ્લીટ. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે સેટ હાઈ ગોલ્સ એન્ડ વર્ક હાર્ડ એન્ડ અચીવ. સેટ હાઈ ગોલ્સ એન્ડ વર્ક હાર્ડ ટુ અચીવ ડિઝાયર રિઝલ્ટ્સ. બીજું છે if Arunima had not been inspired by brother-in-law first achieve an Everest. તો તે થશે if Arunima had not been inspired by her brother-in-law she would not been the first to climb Mount Everest. Third છે if the passengers had come to her rescue Arunima become an handicap. If the passengers had come to her rescue Arunima would not have been handicapped. એના પછી ફોર્થ છે unless you yourself concede anyone defeat you. તો unless you yourself concede that there isn't anyone who can defeat you. ફિફ્થ છે without have great courage Arunima couldn't have fought bravely with the 4 criminals. તો without having great courage Arunima couldn't have fought bravely with the 4 criminals. Sixth છે unless Sahib inspired Arunima couldn't never have thought about climbing up Mount Everest. So unless Sahib had inspired her Arunima could never have thought about climbing up Mount Everest. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ. Combine the 3 parts and make meaningful sentences using each word given in part B. You can even make more than one sentences using the same word in part B. તો અહીં આપણને નીચે જે સ્ટડી ટેબલ આપ્યો છે એને સ્ટડી કરવાનો છે. આ જે 3 પાર્ટ્સ છે એને આપણે કમ્બાઈન કરીને જે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના છે. અને પાર્ટ બીમાં આપણને જેટલા બી વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે. તો અહીંયા આપણને એમાં આપ્યું છે આઉટકમ, બી આપ્યું છે કનેક્ટર અને સી છે કન્ડિશન. તો હવે ફર્સ્ટ છે કે યુ વોન્ટ બી પનિશ્ડ, યુ કેન યુઝ યોર ફાધર્સ કાર, વર્ક હાર્ડ, આઈ કુડ નોટ હેવ કમ્પ્લીટેડ ધીસ ટાસ્ક, યુ વિલ નેવર અન્ડરસ્ટેન્ડ ધીસ ગ્રામર, હી વુડ હેવ પ્રોગ્રેસ્ડ અ લોટ,
I am happy. You cannot escape accidents. They are happy. We will not go out. અને સીએમ આપ્યું છે he had punctuality. Your room is cleaned. He gets good marks. It rains or not, I get success. Your teacher helps you. I had got his guidance. You drive carefully. I am with you. He permits you. He assists and you will fail. અને આપણને કનેક્ટેડ આપ્યા છે ઇફ, અનલેસ, એન્ડ ઓર અધરવાઇઝ. તો હવે જેના પરથી આપણે સેન્ટેન્સીસ બનાવીએ. તો યુ વોન્ટ બી પનિશ્ડ ઇફ યુ ડ્રાઈવ કેરફુલી. સેકન્ડ, યુ કેન યુઝ યોર ફાધર્સ કાર ઇફ હી પરમિટ્સ યુ. થર્ડ, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. ફોર્થ, could not have completed this task unless I had got his guidance. You will never understand this grammar unless your teacher help you. He would have progressed a lot if he had punctually. I am happy if I get success. You cannot escape accidents unless you drive carefully. Ninth થશે they are happy if they get good marks. We will not go out unless he assists. તો હવે એના પછીનો આપણો 6th ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ લાઇક ઇફ, અનલેસ, અધરવાઇઝ ઓર એન એન્ડ. તો અહીં આપણને નીચે ખાલી જગ્યાઓ આપી છે તે પૂરવાની છે અને એનો યુઝ કરવાનો છે આપણે લાઇક ઇફ, અનલેસ, અધરવાઇઝ ઓર એન એન્ડથી. તો આપણને ફર્સ્ટ આપ્યું છે બ્લેન્ક હી ફાઇન્ડ્સ અ જોબ હિઝ ફેમિલી વિલ સ્ટ્રેવ. તો આન્સર થશે અનલેસ હી ફાઇન્ડ્સ અ જોબ હિઝ ફેમિલી વિલ સ્ટ્રેવ. You follow his instructions or otherwise you will not win his confidence. એના પછી થર્ડ છે if you do not read this document many time over you will not understand it properly. You learn from your experience and you will not commit the same mistake again and again. Unless she pays the dues her membership will not be renewed. સિક્સ્થ છે યુ બેટર ટેક કેર ઓફ યોર સેલ્ફ ઓર અધરવાઇઝ યોર હેલ્થ વિલ નોટ ઇમ્પ્રૂવ. ઇફ યુ મિસ ધ ઓપોર્ચ્યુનિટી યુ વિલ રિગ્રેટ. અનલેસ હી ગીવ્સ અપ સ્મોકિંગ હી વિલ ગેટ કેન્સર્ડ. એના પછી નાઇન્થ છે કે ઇફ યુ વેસ્ટ યોર ટાઈમ ઓન ટ્રેવિયલ થિંગ્સ યુ વિલ નોટ હેવ ટાઈમ ફોર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તો આપણે આ પ્રમાણેના સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ ઇફ, એન્ડ ઓર અધરવાઇઝ નો યુઝ કરીને. અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.